વડોદરાના એન્જિનિયરની કતારમાં ધરપકડ કરવામાં આવી છે. કતાર સ્ટેટ સિક્યુરિટી દ્વારા તેને ઝડપી પાડી 80 દિવસથી એક અંધારી કોટડીમાં બંધ રાખવામાં આવ્યા છે. પત્ની અને બાળકો સાથે પણ મળવા દેવામાં નથી આવી રહ્યા તેવી પણ માહિતી સામે આવી રહી છે. તેવામાં વડોદરામાં સ્થિત તેમના પરિવારના સભ્યોએ મદદની ગુહાર લગાવી છે. વડાપ્રધાન કાર્યાલય સુધી તેમણે રજૂઆત કરી છે. વિદેશ મંત્રાલયમાં પણ રજૂઆત કરવામાં આવી છે. એન્જિનિયર અમિત ગુપ્તાને કયા આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે તેની પણ સ્પષ્ટતા જ્યારે ન કરવામાં આવી રહી હોય ત્યારે પરિવારજનો અમિત ગુપ્તાને મુક્ત કરાવવાની માંગ કરી રહ્યા છે. આ અંગેની પરિવારના લોકોએ રજૂઆત વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પણ કરી છે અને ત્યારે આ મામલે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે રજૂઆત તેમના સુધી પહોંચી છે કતારમાં એન્જિનિયર અમિત ગુપ્તાની ધરપકડને લઈને અને તેઓ દ્વારા આ રજૂઆતને આગળ મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલય સુધી તેઓ સતત સંપર્કમાં છે તેમ પણ કહ્યું અને વહેલામાં વહેલી તકે અમિત ગુપ્તાને ત્યાંથી મુક્ત કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાબત મારા ધ્યાને આવી છે અને એમના પરિવાર સાથે પણ અમે સંપર્કમાં છીએ. કતારમાં જે એમ્બેસી છે, એમ્બેસીને સોમવારે હું રિપ્રેઝેન્ટ કરવાનો છું અને આ બાબતે યોગ્ય કાર્યવાહી ઝડપી થાય એ બાબતે હું રજૂઆત કરવાનો છું. પરિવારને હું એટલો સંદેશ આપીશ કે જે કોઈ પણ એમની સાથે કોઈ ગેરન્યાયિક થતું હોય, કોઈ કાયદાને વિરુદ્ધ કશું થતું હશે તો એ બાબતને આપણે સ્ટ્રોંગલી ઉઠાવીશું.